પાટણ પંથકમાં શિયાળા અને રવિ સિઝનમાં વિવિધ રવિ પાકોનું વાવેતર કરવામાં આવેલ છે। ત્યારે ચાલુ વર્ષે પાટણ તાલુકાની 15,000 હેક્ટરથી વધુ જમીનમાં આવેલા ખેતરોમાં ઘઉં, એરંડા, રાયડો તેમજ લચકાનું વાવેતર કરવામાં આવેલ છે। જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રવિ પાકમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે। પાટણ જિલ્લો ખાસ કરીને ખેતી ઉપર આધારિત છે, ત્યારે જિલ્લા સહિત પાટણ તાલુકામાં આવેલા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદ તેમજ કેનાલ આધારિત પાણી ઉપર સિઝન પ્રમાણે ખેત પેદાશોનું વાવેતર કરી રહ્યા છે। ત્યારે ચાલુ વર્ષે પાટણ તાલુકામાં 6,250 હેક્ટર જમીનમાં ઘઉં, 9,980 હેક્ટરમાં એરંડા, 7,350 હેક્ટરમાં રાયડો અને 2,750 હેક્ટર જમીનમાં લચકાનું વાવેતર હાલમાં ચારે તરફ લીલોતરી પાથરી રહ્યું છે। ચાલુ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ પડતા એરંડાના પાકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રોજિંદા વપરાશમાં જેની ખાસ જરૂરિયાત હોય છે તેવા ઘઉંના વાવેતરમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત રાયડો તેમજ પશુઓના ઘાસચારા માટે લચકાનું પણ સારા પ્રમાણમાં વાવેતર થયું હોવાની ખેતી વિસ્તરણ કચેરીના ગ્રામ સેવક કસ્તુરભાઈએ જણાવ્યું હતું। પાટણ પંથકમાં ચાલુ રવિ પાકની સિઝનમાં સારો વરસાદ થયો હોવાને કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ ઘઉં, એરંડા, રાઈ, રજકાના પાકમાં નોંધપાત્ર વાવેતરમાં વધારો થયો છે। જો કે જિલ્લામાં પણ રવિ સિઝનમાં પણ સારું વાવેતર થવા પામેલ છે। પટેલ કસ્તુરભાઈ મોહનભાઈ, ગ્રામ સેવક, પાટણ। આ ઉપરાંત પાટણ જિલ્લાની 18,000થી વધુ હેક્ટર જમીનમાં ઘઉં, એરંડા, રાયડો, ગવાર તેમજ લચકા સહિતના અન્ય પાકોનું વાવેતર સારા પ્રમાણમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ચેતન રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ।